પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. આજે ફરી એકવાર ક્લિનિકની વ્યાસપીઠ ઉપરથી એક આધ્યાત્મિક રચના. આજે વાત આત્મસ્મરણની જ છે, પરંતુ મરણને દૂર કરે એવી રીતે મૂકી છે. મૃત્યુ આપણા જીવનમાંથી ઘટતી અનિવાર્ય ઘટના છે. આપણે સૌ મૃત્યુથી ડરતા ફરીએ છીએ. આપણને જીવવું ગમે છે, આપણને મરણની બીક લાગે છે, પરંતુ સનાતન જીવવું શક્ય નથી અને મરણ અનિવાર્ય છે. આની સાચી સમજણ જો કેળવી શકાય તો જીવનનું મોજ અને આનંદ લઈ શકાય. મૃત્યુનો સહજ સ્વીકાર. આપણે મરી જવાના છીએ એ આપણને સતત યાદ રહેવું ઘટે. જો એ યાદ રાખીને આપણે જીવીએ તો આપણું જીવન સીધું, સાદું, સરળ અને આનંદમય રહે. કારણ કે તમે જાણો છો કે તમે જે કંઈ કરી રહ્યા છો આત્મસ્મરણને બાદ કરતા કશું જ શાશ્વત નથી. તો મૃત્યુને ના નિવારી શકો, મૃત્યુને ના નિવારી શકો, મૃત્યુ પર તમે વારી શકો. ઘણી વખત કોઈને જીવલેણ બીમારી થાય છે, જેવી કે કેન્સર, તો ઘણા લોકો એવું બોલતા હોય છે કે હવે આમાંથી છૂટે તો સારું. આવું કેમ? આવું કેમ? તો અનિવાર્યનો સ્વીકાર એ મહત્વની વસ્તુ છે કે મૃત્યુને ના નિવારી શકો, મૃત્યુ પર તમે વારી શકો. કે વેદનાઓનું કરી રૂપાંતર. આખું જીવન જન્મથી મરણ સુધી સીધી કે આડકતરી રીતે એક વેદના જ છે. કારણ કે જ્યારે જ્યારે મનનું ધાર્યું થતું નથી અને સામાન્ય રીતે એવું જ બને છે, ત્યારે વેદનાઓ જ ઉત્પન્ન થતી હોય છે અને એમ જ આ જીવન રગડ ધગડ ચાલે છે. કે વેદનાઓનું કરી રૂપાંતર તમે આ જાતને તારી શકો. તો ધાર્યું થાય તોય ભલે, ના ધાર્યું થાય તોય ભલે. બંનેનો સહજ સ્વીકાર. જીવનની સામે આવતી સઘળી ઘટનાઓ પ્રત્યે આપણો આવો અભિગમ હોવો જોઈએ. મૃત્યુને ના નિવારી શકો, મૃત્યુ પર તમે વારી શકો. કે અલૌકિક આનંદ અદકો, અલૌકિક આનંદ અદકો. તો મૃત્યુ પણ એક અલૌકિક આનંદ થઈ શકે જો દુન્યવી બધું જ હારી શકો. અલૌકિક આનંદ અદકો, દુન્યવી બધું જ જો હારી શકો. અને એના માટે તમારે આત્મસ્મરણ કરવું પડે અને એ અલૌકિક અવસ્થામાં રહેવું પડે. મૃત્યુને ના નિવારી શકો, મૃત્યુ પર તમે વારી શકો. કે વાસુદેવ સર્વમ ભાવમાં, વાસુદેવ સર્વમ ભાવમાં હું તું આ તે ને કૃષ્ણ ધારી શકો.
વાસુદેવ સર્વમ ભાવમાં હું તું આ તે ને કૃષ્ણ ધારી શકો. જો જીવન દરમિયાન કૃષ્ણ ભક્ત એવા થઈ જાઓ કે હું તું આ તે બધું જ કૃષ્ણ લાગે, તો તમારા જીવનમાં આવતી વેદનાઓનો તમે સ્વીકાર સહર્ષ કરી શકો. મૃત્યુને ના નિવારી શકો, મૃત્યુ પર તમે વારી શકો. કે આત્મસ્મરણ કરીને હરી, આત્મસ્મરણ કરીને હરી જીવતા જીવ તારી શકો. તો આપણે જીવતા જીવ તરી જવાનું છે, ભવસાગર નહીં ઓલી પાર જતું રહેવાનું છે. જો આત્મસ્મરણની અવસ્થામાં આવી જઈએ તો ભવસાગર જીવતા જીવ તરી શકાય છે. કે આત્મસ્મરણ કરીને હરી જીવતા જીવ તારી શકો. જીવતા જીવ જાતને તારવાની વાત છે. મૃત્યુને ના નિવારી શકો, મૃત્યુ પર તમે વારી શકો. કે લઘુ બ્રહ્માંડ માનવ પિંડે, આ માનવ પિંડને લઘુ બ્રહ્માંડ કહ્યું છે. તે વૈશ્વિક નિયમો અને બ્રહ્માંડના નિયમો પ્રમાણે ચાલે છે. કે લઘુ બ્રહ્માંડ માનવ પિંડે યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે જ કહ્યું છે. લઘુ બ્રહ્માંડ માનવ પિંડે એ જ તેજ છે ધારી શકો. તો આ લઘુ બ્રહ્માંડ છે એ જ તેજનું તેજ છે, એ ધારી શકો. લઘુ બ્રહ્માંડ માંડવ પિંડે એ જ તેજ થઈ ધારી શકો. કે મૃત્યુને ના નિવારી શકો, મૃત્યુ પર તમે વારી શકો. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. તો આદિ અનાદિ તત્વ એક જ છે, કૃષ્ણ છે, અને બધા જ કારણોનું કારણ છે. કલ્યાણ ગ્રંથ ગીતાના પઠન પછી તમને આવું જ્ઞાન સ્ફુરે.